અવાજ આવે? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિતમાં નેક્સ્ટ આપણે જોયું હતું કે ભંગાર વેચનાર, બરોબર. તો હવે આપણે એ જ પ્રકરણમાં આગળ જોઈશું. તો જો કિરણ નામની જે બેન હોય છે એ શું કરે છે કે ભંગાર વેચવાનો ધંધો કરે છે અને તેને ખૂબ જ સારું એમાં તે કમાય છે. હવે આપણે તેને આગળ જોઈએ તો જો પેજ નંબર 64 એમાં મેં તમને કહ્યું હતું કે ભાવ પત્રક આપ્યું છે કોષ્ટક, એનો જવાબ તમારે શોધીને લખવાનો છે. તો હવે આપણે આગળ જોઈએ કે ચતુર કિરણ ભંગાર વેચે છે, એટલે કે આ કિરણ છે એ ખૂબ જ ચતુર એટલે કે હોશિયાર છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાનને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તે સારો ભાવ મળે ત્યારે તેને વેચે છે. એટલે શું કરે છે કે આ જે ચતુર કિરણ છે એ રોજે રોજ પોતાના ફોનમાં એટલે કે મોબાઈલમાં ભંગારનો ભાવ ચકાસે છે અને જ્યારે સારો ભાવ હોય ત્યારે તે ભંગાર વેચે છે. હવે જો આગળ કે આજે તે પ્લાસ્ટિક, રદ્દી, લોખંડ, પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. કિરણસિંહ શું વેચવા જાય છે? તો કે પ્લાસ્ટિક, રદ્દી, લોખંડ અને પિત્તળ આ બધું વેચવા તે દીનુની મોટી દુકાને જાય છે. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, આપણે જો 32 કિલો લોખંડ, પછી 4 કિલોગ્રામ પિત્તળ, પછી 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિક. આ બધું પ્લાસ્ટિકનું વજન કર્યું. હવે આ વજન તેને આટલી વસ્તુનું વજન કર્યું કે 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિક, બરોબર. હવે જો 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુએ કેટલી રકમ ચૂકવશે? હવે 63 કિલો પ્લાસ્ટિક છે તેના માટે દીનુ તેને એટલે કે કિરણને કેટલી રકમ ચૂકવશે? તો આપણે જોવાનું છે કે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, બરોબર. હવે જો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત છે કેટલી છે? તો કે 11 રૂપિયા, બરોબર. 11 રૂપિયા છે. તેથી 63 કિલોગ્રામની કિંમત કેટલી થશે? તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી થશે? તો આપણે જોવાનું કે 63 ગુણ્યા 11 કરવાના છે. જો કેટલા થાય તો આપણે જોઈએ આવી રીતે 0 3 એકા 3 6 એકા 6 3 એકા 3 6 એકા 6 3 6 7 8 9 અને 6 કેટલા થયા? 693 રૂપિયા થયા. 693, બરોબર. હવે આગળ જો ધોરણ 3માં શીખેલા ગુણાકારને યાદ કરો, બરોબર. તમે ધોરણ 3માં ગુણાકાર શીખી ગયા છો. તો જો તમને કોષ્ટક આપ્યું છે કે 60 ગુણ્યા 10 બરાબર 600, પછી 3 કરવી તો કે 3 ગુણ્યા 10 એટલે 30 થયા, પછી 60 ગુણ્યા 1 કરવી એટલે 60 અને 3 ગુણ્યા 1 કરવી એટલે 3, બરોબર. હવે જો દીનુનું ભાવપત્ર આપ્યું છે તમને ચોપડીમાં. દીનુનું ભાવપત્ર આપ્યું છે, બરોબર. એમાં છે કે ભંગારનો પ્રકાર અને 1 કિલોગ્રામની કિંમત. તો ભંગારનો પ્રકાર છે વર્તમાન પત્ર છે
એની કિંમત છે 17 રૂપિયા, લોખંડની કિંમત છે 24 રૂપિયા, પિત્તળની કિંમત છે 280 રૂપિયા, પ્લાસ્ટિકની કિંમત છે 11 રૂપિયા અને રદ્દી કાગળની કિંમત છે 8 રૂપિયા. બરોબર. તો તમને અહીં જોવાનું છે કે 11 × 63 એટલે કે 11 વખત 63 થાય એટલે કે 63 વખત 60 એટલે 660. હવે જો અહીં તમને આપ્યું કે 11 × 63 કરવી. બરોબર. એટલે 63 કેટલી વખત થયા તો કે 11 વખત. બરોબર. હવે 11 વખત 60 કરીએ તો તેની કિંમત કેટલી થાય તો કે વધારે જવાબ વધારે છે એટલે જવાબ 700 કરતા વધારે થાય. કેટલો થાય? 700 કરતા વધારે. હવે ઓછો આવે છે તેમ કહી શકાય એટલે 700 કરતા ઓછો આવે. ઓછો આવે તેમ કહી શકાય. બરોબર. શા માટે? તો હવે જો દીનુ એક કોષ્ટકમાં પોતાના અંકો ઉમેર્યા. હવે દીનુ શું કરે છે કે પોતાના કોષ્ટકમાં અંકો ઉમેરે છે કે 600 પ્લસ 60 પ્લસ 30 અને પ્લસ 3. હવે આનો આપણે સરવાળો કરીએ તો 3 6 ને 3 9 અને 6 એટલે કેટલા થયા? 693. હવે તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનુ 693 રૂપિયા આપશે. હવે જો કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ આગળ જો કે દીનુ છે એટલે કે કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું. બરાબર. હવે પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? તો જો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક હતું એ 10 રૂપિયામાં ખરીદ્યું હતું. બરોબર. અને 1 કિલોગ્રામ પ્લાસ્ટિક તેને કેટલામાં વેચ્યું? 11 રૂપિયામાં વેચ્યું. તો એને કેટલો નફો થયો? તો કે 1 રૂપિયો નફો થાય. કેટલો? 1 રૂપિયો નફો થાય એટલે કે 1 રૂપિયો તેને મળે. એવી રીતે બીજું છે કે તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તેને કેટલા રૂપિયા મળે? હવે 1 કિલોગ્રામ 10 રૂપિયામાં વેચ્યું. હવે તેને 60 કિલોગ્રામ વેચવું હોય તો તે 11 રૂપિયા લેખે વેચે તો તેને કેટલા રૂપિયા મળે? તો 63 રૂપિયા મળે. કેટલા મળે? 63 રૂપિયા મળે. ખાલી જગ્યામાં લખો તેને 63 રૂપિયા મળે. હવે જો બીજું છે આગળ, કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. કિરણ કેટલા કિલોગ્રામ લોખંડ વેચે છે? તો કે 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. દીનુ 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? તો જો કેટલા રૂપિયા દીનુ ચૂકવશે તે આપણે જોવાનું છે. તો જો 1 કિલોગ્રામ લોખંડના 22 રૂપિયામાં ખરીદે. બરોબર. કિરણ 1 કિલોગ્રામ લોખંડ કેટલામાં ખરીદે છે? 22 રૂપિયામાં ખરીદે છે. બરોબર. તો પરંતુ તે 24 રૂપિયામાં વેચે છે. 22 રૂપિયામાં ખરીદે છે અને 24 રૂપિયામાં વેચે છે. કેટલામાં? જ્યારે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે તેને કેટલા રૂપિયા કમાશે? હવે જુઓ 24 રૂપિયા એટલે 24 × 32 કરીએ આપણે. 32 તો કેટલા થાય? તો કે 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 2 = 6 ને 1 7.
बी का बी, 2 दू 4, 2 3 6, 2 ચોક 8, 2 દુ 4, 8, 6 અને 7 કેટલા આવે થયા 767 રૂપિયા તેને મળે। ખાલી જગ્યામાં લખજો 767 રૂપિયા। હવે બીજું છે કે દીનું 152 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા ચૂકવશે, બરોબર। દીનું છે દીનું 152 કિલોગ્રામ રદ્દીના કેટલા ચૂકવશે, તો જો 101 કિલોગ્રામના તો જો 1 કિલોગ્રામ રદ્દીનો ભાવ 1 કિલોગ્રામ રદ્દીનો ભાવ કેટલો છે 8 રૂપિયા છે, 8 રૂપિયા, બરોબર। હવે 8 રૂપિયા છે તેથી 152 કિલોગ્રામ રદ્દીના કેટલા થાય, તો કે આપણે 152 ગુણ્યા કેટલી છે રદ્દીની, 1 કિલો રદ્દીના ભાવ 8 રૂપિયા, તો 152 ગુણ્યા આપણે 8 કરીએ તો 8 1 8, 8 દુ 16, 8 1 8, 8 દુ 16, 8 3 24, 8 ચોક 32, 8 પંચાની 40 ને 41, 8 1 8, 9 10 11 ને 12 કેટલા થયા 1216 રૂપિયા। તો દીનું એ લખ્યું છે કે પેલા 100 તો કે 100 ગુણ્યા 8 એટલે 800 અને 50 ગુણ્યા 8 એટલે 400 અને 2 ગુણ્યા 8 એટલે કે ગુણાકાર કર્યો, મેં એ રીતે કર્યો ને એવી રીતે, બરોબર। 100 ગુણ્યા 8 એટલે એટલા કેવી રીતે એને ગણ્યું જુઓ, તો કે પેલા 100 એકમ દશક ને 100 થાય એટલે 100 ગુણ્યા 8 કર્યા, પછી બીજું શું કરે છે 100 એટલે 50 આનો 50 થાય 50 ગુણ્યા 8 કર્યા અને પછી 2 ગુણ્યા 8 કરીએ, એટલે હવે આને આપણે કરીએ કે 100 એટલે આના 800 થયા, 8 પંચાને 40 એટલે આના 400 થયા અને 8 ગુણ્યા 16 એટલે આના 16 થયા, બરોબર। હવે આનો સરવાળો કરો કેટલો થાય છે, તો થશે 1216 રૂપિયા થાય। પછી તેને કોષ્ટકમાં આંકડા મૂક્યા, મેં 1 કિલોગ્રામ રદ્દી કાગળ 7 રૂપિયામાં વેચ્યું એટલે કે ખરીદ્યું। હવે જો કે કિરણ કહે છે કે મેં 1 કિલોગ્રામ રદ્દી એટલે મેં તમને કઈ કીધું ને કે 1 કિલોગ્રામ રદ્દી 7 રૂપિયામાં ખરીદી પરંતુ 8 રૂપિયામાં વેચી, તો તેને 152 કિલોગ્રામ રદ્દી વેચતા મને કેટલા રૂપિયા મળશે, તો 7 રૂપિયામાં ખરીદી હોય, કોણે ખરીદી, તો કે કોણે ખરીદી, તો કિરણે 1 કિલોગ્રામ રદ્દી 1 કિલોગ્રામ રદ્દી છે કેટલા રૂપિયામાં ખરીદી, 7 રૂપિયામાં ખરીદી અને 8 રૂપિયામાં વેચી, તો 152 ગુણ્યા 8 કરીએ એટલે એને કેટલા મળે, મેં કીધું 1216 રૂપિયા મળે। તેથી 152 કિલોગ્રામ રદ્દી કાગળના 1216 રૂપિયા કિરણને દીનું આપશે। હવે આગળ જો કે દીનું પિત્તળનું શું ચૂકવશે, બરોબર। હવે જો દીનું 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે, દીનું 4 કિલોગ્રામ પિત્તળના 4 કિલોગ્રામ પિત્તળના કેટલા રૂપિયા ચૂકવશે, તો પહેલા જવાબ વિચારો, બરોબર। તમારે જવાબ વિચારવાનું છે। પિત્તળ કેટલું છે, તો આગળના કોષ્ટક ઉપર જો તમને પિત્તળના ભાવ શું આપ્યા છે, પિત્તળના ભાવ છે 280 રૂપિયા છે। હવે જો 280 રૂપિયા હોય તો 4 કિલોગ્રામના કેટલા થાય, 1 કિલોગ્રામના 280 રૂપિયા હોય તો આપણે એને 4 વડે ગુણી નાખવાના, એટલે 4 0 0, 8 1 8, 8 2 16, 8 3 24, 8 ચોક 32, 4 દુ 8, 9 10 ને 11,
એટલે 4 કિલોગ્રામના કેટલા થાય? 1120 રૂપિયા થાય, બરોબર? એટલે ખાલી જગ્યામાં તમારે લખવાનું છે 1120. હવે જો અનુમાન કરો અને પછી ગણતરી કરો. તમારે અમુક રકમ આપી છે તેનું અનુમાન કરવાનું છે અને પછી ગણતરી કરવાની છે. એટલે જો કે 37 ગુણ્યા 18 કેટલા થાય તે તમારે આ જે ગુણાકાર છે તે તમારે કરવાનું છે. હવે જો મારી રોજની, બરોબર, કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને 841 રૂપિયા ચૂકવ્યા. કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો અને દીનુએ તેને આ પ્રમાણેની અને નોટ અને સિક્કાઓ આપ્યા, બરોબર? 480 રૂપિયા. કેટલા? એટલે 841 રૂપિયા ચૂકવ્યા. હવે તમે એમાં જુઓ, તમને અમુક નોટો આપી છે કે 100 ની કેટલી નોટો છે? 6 નોટો છે. 20 ની 7 નોટો છે. 5 ની 8 નોટો છે. 4 સિક્કા છે રૂપિયાના, એ 4 છે. 10 ની 6 નોટ છે અને 50 ની 3 નોટ છે, બરોબર? તો તમારે કઈ રીતે કિરણે આ 841 રૂપિયા ભેગા કર્યા એ આપણે લખવાનું છે. કે જો કિરણે પોતાની રોજની સીમા નોંધ કરી તો આપણે જો 100 ની 6 નોટ એટલે કેટલા થાય? 100 ની 6 નોટ એટલે કેટલા થયા? 600. પછી જો 7 ની 20 નોટ એટલે 7 દુને 14 એટલે 7 ની 20 નોટ એટલે કેટલા થાય? 7 દુને 14, 140. પછી 5 ની 8 નોટો, 8 નોટો એટલે 8 પંચાને 40 રૂપિયા. પછી સિક્કા 4, હાલો પેલા નોટ 50 ની 3 નોટો એટલે 150 ની 3 નોટો એટલે 150. પછી 6 ની 10 ની 6 નોટો એટલે 60 અને સિક્કા 1 રૂપિયાનો સિક્કા 4 એટલે 4. હવે આનો આપણે ટોટલ કરીએ તો કેટલા મળે? 994 રૂપિયા મળે, બરોબર? તો 994 રૂપિયા થયા. આ જે નોટું છે, આ નોટું જે તમને સિક્કા આપ્યા છે એ કેટલા છે? કુલ 994 છે. હવે કિરણને ભંગાર વેચતા તેને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો આપણે 994 વધારે છે, એમાંથી 994 ની આ પ્રમાણેના સિક્કા હતા, એમાંથી આપણે 841 રૂપિયા બાદ કરવાના છે. તો આપણે 4 માંથી 1 જાય એટલે 3, 9 માંથી 4 જાય એટલે 5, 9 માંથી 8 જાય એટલે 1, એટલે એને કુલ કેટલા રૂપિયા? એને કેટલા રૂપિયા મળ્યા? તો કે 153 રૂપિયા કિરણને મળ્યા. હવે જો હું તમને હોમવર્ક આપું એ તમારે તમારી નોટબુકમાં કરવાનું છે. અત્યારે મેં જે રીતે આ શીખ્યું ને એવી રીતે તમારે દીનુએ કિરણને કેટલા આપ્યા તમારે નોટોનો હિસાબ કરી અને તેમાં મૂકવાનું છે. જો હોમવર્ક પેજ નંબર 68 પર આપેલ કોષ્ટક ઉપરની નોટોના આધારે પૂર્ણ કરો. આગળના પેજ ઉપર મેં તમને શીખ્યું ને કે નોટોનો હિસાબ કઈ રીતે કરવાનો અને કઈ રીતે આ ગણવાનું છે, એવી રીતે મેં તમને અહીંયા જે 68 નંબરના પેજ ઉપર છે તે તમારે અહીં કરવાનું છે. અસ્તુ.